परमात्मा हूं, एम अनुभव कर मैं भी परमात्मा हूं। वितराग सर्वज्ञ देवनी ध्वनिમાં ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમૌસણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પદો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને જે નક્કી ક્યારે થશે કે તું પરમાત્મા છો એવો અનુભવ થશે ત્યારે આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી ત્યારના વ્યવહારનું નક્કી થશે. નમો લોહી સૌ હરિહંતાણમ, નમો લોહી સૌ સિદાનમ, નમો લોહી સૌ આયર્યાણમ, નમો લોહી સૌ જયાણમ, નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ રૂપમોહિ મંગળમ કુંકુમધારી ઉજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર. પુરુષાર્થ સિદ્ધિ ઉપાય. ચૈતન સ્વરૂપ આત્માનું પ્રયોજન પૂર્ણ આનંદની પ્રાપ્તિ એવો જ મોક્ષ, એનો ઉપાય સમ્યક દર્શન જ્ઞાનને ચારિત્ર. પેલા સમ્યક દર્શનની વ્યાખ્યા કરી ગયા. સમ્યક દર્શન હોય એને આ સમ્યક જ્ઞાનનું આરાધન હોય. જેને આત્મા શુદ્ધ પવિત્ર એની સન્મુખ થઈને આત્માની અથવા સાતત્વની જ્યાં પ્રતિ થઈ છે ભાન, એને હવે જ્ઞાનનું આરાધન કેમ કરવું એની વ્યાખ્યા ચાલે. આ ગાથામાં તો એમ છે કર્તવ્યો અધોષાય કરો વેપાર, કર્તવ્ય નિર્ણય અધોષાય નિર્ણય કરવો તેનો પ્રયોજનભૂત તત્વનો. આ બધા પદાર્થની અહીં વાત નથી. જે સંસાર અને મોક્ષના કારણભૂત પર્યાય છે તે દ્રવ્ય છે, એનું બરાબર જ્ઞાન કરવું. કેવી રીતે સંશય વિપરીત અણદોષાય ત્રણ દોષ રહિત એમ કે છે. સંશયની વ્યાખ્યા વિરુદ્ધ બે તરફનું જ્ઞાન હોય તેને સંશય કહે છે. વિરુદ્ધ બે તરફનું જ્ઞાન તેને સંશય. જેમ રાત્રે કોઈને જોઈને સંદેહ થયો અંધારામાં કે આ પદાર્થ માણસ પણ પ્રતિભાસે છે અને વ્યંતર જેવો પણ, આ માણસ છે લાગે છે, ભૂતળું જેવું છે, એમ સંશય થાય. એને સંશય જ્ઞાન કહે. એ સંશય એને જ્ઞાનમાં હોવો જોઈએ નહીં. જે પદાર્થનો નિર્ણય કર્યો છે એમાં એને સંશય ન હોય. આમ હશે કે આમ હશે, આ હશે કે આ હશે, એવું એને સંશય જ્ઞાન હોવું જોઈએ. વિપર્ય અન્યથા વિપરીત એક તરફનું જ્ઞાન હોય, એક બાજુનું ખોટું, તેને વિપરીત કે જેમ કે મનુષ્યના વ્યંતરની પ્રતીતિ હોય. માનો ભૂતળું છે, વ્યંતર છે, એમ હા એ વિપરીત કહેવાય છે. વાસ્તવિક તત્વથી વિરુદ્ધ એને એનું જ્ઞાન વિપરીત છે. જ્ઞાનમાં વિપરીત હોય સંશય કયો છે ને, સંશય શંકા છે ને, આમ હશે કે આમ હશે, આમ હશે કે આમ હશે એમ છે ને. કારણ કે આમ હશે કે આમ હશે એમાં એ નાખ્યા છે ગુમરતા.
અણધોષાય જી હા. અણધોષાય કાંઈક છે એટલું જ જાણપણું હોય, કાંઈક છે એટલું જ પણ વિશેષ વિચાર ન કરે તેને અણધોષાય અથવા વિમોહ કહેવામાં આવે છે. બરાબર. એના જ્ઞાનમાં વિમોહ હોઈ શકે. કંઈ કઈ એમ નહીં, આમ જ છે એવો એને નિર્ણય જ્ઞાનમાં હોવો જોઈએ. બરાબર. જેમ કે ગમન કરતા ત્રણના સ્પર્શનું જ્ઞાન થાય, ચાલતા ક્યાંક ત્રણ ઓડી જાય પગને, જી હા. તો આ ત્રણ ભાવથી રહિત ગમન કરતા સ્પર્શનું જ્ઞાન થાય તે એમ. ચાલતા ત્રણ રહી જાય, શું છે આ, શું અડ્યું આથી, ત્રણ ઓડ્યું, છીંકરું ઓડ્યું, પથરો ઓડ્યો, કઈ શું થયું એમાં, જી હા. એને અણદશાય કે છે. એવા વિમોહ રહિત જેનું જ્ઞાન યથાર્થ હોય એને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે. આ ત્રણ ભાવથી રહિત, ત્રણ કીધા ને, સંશય, વિપ્રિય અને અણદશાય, ત્રણ ભાવથી રહિત યથાર્થ જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન કહીએ. સમજાણું? જી હા. આથી સમ્યક દર્શન હશે કે નહીં, સમ્યક દર્શન થયું છે કે નહીં એમ સંશય રહે. આમ છે કામ વિપરીત ખબર પડતી નથી, કઈ ઈચ્છા થશે અને અણદશાય કંઈક હશે એવું જ્ઞાન એને હોય નહીં. વિપરીત જ્ઞાન કે સંશય કે અચોક્કસ વાળું જ્ઞાન હોય નહીં. સમજાય છે? બરાબર. અહીં પાઠ લીધો છે ખરો ને, કર્તવ્યો દોષાય, કર્મો એને નિર્ણય સત અનેકાંત પદાર્થનો. ત્યારે કોઈ એમ સમજી છે ગમે તે પદાર્થ નહીં, એમ નહીં. ઘટપટાદી પદાર્થના વિષય જાણવા માટે ઉદ્યમ મેળવવાનું બતાવ્યું નથી. એમ ઘટપટ એટલે ઘડો, વસ્ત્રાદી, એને વિષય જાણવા માટે ઉદ્યમ મેળવવાનું નથી. પાઠમાં તો ઉદ્યમ મેળવવાનું કહ્યું છે. કર્તવ્યો અધોષાય, સત અનેકાંત કહીશું, તત્વીશું. દરેક પદાર્થ અનેકાંત જ છે, અનંત ધર્મ વાળા છે. તો દરેકનો પતિ અભ્યાસ કરવો એમ અહીં કહ્યું નથી, એમ કે છે. સમજાણું કાંઈ? પાઠ તો આમ સામાન્ય છે. કર્તવ્ય દોષાય, સત અનેકાંત શું તત્વીશું, સંશય વિપ્રિયા દુષાન વિયુક્તમ આત્મરૂપમ કે છે. ઘડો, વસ્ત્ર, નળિયા, લાકડા, ફરિયા, કેટલા ઇંચના જાડા, પોળા, ફલાણું ઠીકણું, એવો કઈ નિર્ણય કરવાની જરૂર નથી. પણ સંસાર મોક્ષના કારણભૂત, બંધનનું કારણ કોણ અને મોક્ષનું કારણ કોણ, એ પદાર્થ એને યથાર્થ જાણવા માટે ઉદ્યમી રહેવાનો અહીંયા ઉપદેશ આપ્યો છે. જીવ દ્રવ્ય અને એના બંધના કારણરૂપ પર્યાય અને મોક્ષના કારણરૂપ પર્યાય, એનું કર્તવ્ય દોષાય, એનો વિષય ઉદ્યમ કરીને જ્ઞાન કરવું એમ કહેવામાં આવ્યું છે. પ્રશ્ન: સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિને જાણપણું તો એક સરખું હોય છે, છતાં સમ્યકપણું અને મિથ્યાપણું નામ શા માટે પામ્યું? એવો પ્રશ્ન કર્યો. જાણપણું તો બેને સરખું હોય, શાસ્ત્ર જાણતો હોય, ઓલો જાણતો હોય, સમજાય, પદાર્થના નામ જાણતો હોય. સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિને જાણપણું તો એક સરખું હોય, છતાં સમ્યકપણું અને મિથ્યાપણું નામ શા માટે પામ્યું? है हिंदी, है हिंदी तुम्हारी पास? नहीं है हिंदी? हिंदी से ना अपनी है हिंदी प्रश्न है ना, हमारी पास हिंदी है. प्रश्न: सम्यक दृष्टि અને મિથ્યા દ્રષ્ટિને જાણપણું તો એક સરખું હોય, છતાં સમ્યકપણું અને મિથ્યાપણું નામ શા માટે આપ્યું? એમ શા માટે પામ્યું એમ કે છે. સમ્યકપણું અને મિથ્યાપણું શા માટે નામ પામ્યું? ઉત્તર: સમ્યક દ્રષ્ટિને મૂળભૂત જીવાદી પદાર્થની ખબર છે. મૂળભૂત જીવ, અજીવ, પુનપાપ, આશ્રવ, સમરજરા, બંધને, મોક્ષ એવા મૂળભૂત જીવાદી પદાર્થની ખબર છે. તેથી જેટલા ઉત્તર પદાર્થો જાણવામાં આવે
વિશેષ બીજા પદાર્થો જાણવામાં આવે તે બધાને યથાર્થપણે સાથે કે મૂળ તત્વની ખબર છે એટલે મૂળ તત્વ પછી બીજા વિશેષ પદાર્થોને જાણવામાં વિપરીતતા થતી નથી, યથાર્થપણે તે સાધે છે. તેથી સમ્યક દ્રષ્ટિના જ્ઞાનને સમ્યક રૂપ કહ્યું છે. તેથી સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન મૂળભૂત પદાર્થમાં યથાર્થ ખબર હોવાથી બીજા વિશેષ જાણવામાં પણ તેની ભૂલ થતી નથી. તેથી તેને સમ્યક કહેવામાં આવ્યું છે. મિથ્યા દ્રષ્ટિને મૂળ પદાર્થની ખબર નથી. આત્મા શું, સંબર નિદ્રા શું, બંધ શું, અજીવ શું, એનો સ્વતંત્ર પર્યાય શું, એની એને ખબર નથી. તેથી જેટલા ઉત્તર પદાર્થો જાણવા આવે મૂળભૂત સિવાયના બીજા પદાર્થો જાણે મૂળભૂતની ખબર નથી એ જેટલા વિશેષ બીજા જાણવામાં આવે એ સર્વને પણ અયથાર્થ સાથે ખોટી રીતે એને નિર્ણય કરે, યથાર્થનું ભાન નથી. તેથી મિથ્યા દ્રષ્ટિના જ્ઞાનને મિથ્યારૂપ કહીએ છીએ. તેથી ઊંધી શ્રદ્ધાવાળા જ્ઞાનનો આવાને મૂળ પ્રયોજનની ખબર નથી, પ્રયોજનભૂત તત્વની ખબર નથી, વિશેષ તત્વમાં એની ભૂલ અયથાર્થ સાથે યથાર્થ સાધી શકે નહીં. સમજાવવામાં આગળ આ સમ્યક જ્ઞાનના 8 અંગ કહે છે. હવે એમ કરીને પૂરું કરશે. ગ્રંથ અર્થ ઉભય પૂર્ણમ કાળે વિનયેન સુપ્રધાનમ ચ બહુમાનેન સમન્વિતમ અનિનહમ જ્ઞાનમ આરાધ્યમ. છત્રીગાથા. ગ્રંથ રૂપ એટલે શબ્દ રૂપ, અર્થ રૂપ એનો અર્થ, અને ઉભય શબ્દનો બે શુદ્ધતાથી પરિપૂર્ણ. પૂર્ણ શબ્દ પડ્યો છે ખરું ને, બે ચોખ્ખા હોવા જોઈએ એમ કે છે. વ્યવહારના એ વાત છે ને બધી. શબ્દ એનો અર્થ અને બે પરિપૂર્ણ પૂર્ણ શબ્દનો અર્થ કર્યો છે. પૂર્ણ એટલે શુદ્ધતાથી પણ એ ચોખ્ખા હોવા જોઈએ. કાળમાં એટલે અધ્યયન કાળમાં આરાધવા યોગ છે. જયારે તે સ્વાધ્યાય કરવાનો કાળ હોય ત્યારે તે કરવા યોગ, આગળ પાછળ સ્વાધ્યાય કરવા યોગ ન હોય એમાં કરવા યોગ છે નહીં. મન વચન કાયની શુદ્ધતા સ્વરૂપ વિનયથી જ્ઞાન આરાધવું જોઈએ. શાસ્ત્ર વાંચન હોય ત્યારે મનમાં, વચનમાં અને કાયામાં અવિનય ન હોવો જોઈએ. સમજાણું? શુદ્ધતા સ્વરૂપ જોઈએ. કાયા પણ એવી મેલીન ગંદી કે હાથમાં એવો મેલાદી હોય અને વચનમાં એવું મનમાં ગ્લાની હોય એ રીતે શાસ્ત્રને વાંચવા નહીં. સમજાણું? કાંઈ મનમાં પણ ગ્લાની ન હોય, વચનમાં શુદ્ધિ હોય ને કાયામાં પણ એ જાતનું મેલાદી ન હોય એવી શુદ્ધતા સ્વરૂપ વિનય અને શોભધાન. ઉપધાનની મોટી માંડી છે ને એનું અહીં અહીં તો કે ધારણા યુક્ત એમ કહ્યું છે. ઓલા કે અપાર કરવા, ઉપધાન કરવા હાલે છે ને મોટું અત્યારે કે છે કે જે કઈ સમજો વાંચ્યું છે એની ધારણા બરાબર કરવી જોઈએ. જેમ છે તેમ એની ધારણા કરવી જોઈએ. હોય કાંઈ નહીં, ધારણામાં આડું થઈ જાય એમ નહીં, બરાબર ધારણા હોવી જોઈએ. ઉપધાન બોધનો અર્થ આ કર્યો છે. તો યાદ રાખવું, બરાબર ધ્યાન રાખવું, જેમ કેવું છે તેવું સાંભળીને ધારવું. અત્યંત બહુ સન્માનથી દેવગુરુ શાસ્ત્રના વંદન નમસ્કાર આદિ સહિત, દેવનું વંદન, ગુરુ શાસ્ત્રના વંદન સહિત જ્ઞાન આરાધવું. અને વિદ્યાગુરુને છુપાવ્યા વિના જેનાથી જ્ઞાન મળ્યું છે એને ગુપ્યા વિના જ્ઞાન આરાધવાનું છે. સમજાણું? કાંઈ મળ્યું હોય કુંકુંદાચારના શાસ્ત્રથી જ્ઞાન અંદરથી હોય, માને કે મારે ફલાણાથી પણ થયું છે, એ જ્ઞાનનું નિર્ણય છે, સોળ છે એમ કે છે. સમજાણું? કાંઈ
વિદ્યા ગુરુને છુપાવ્યા વિના જ્ઞાન આરાધવા યોગ છે. ટીકા જ્ઞાન આરાધ્યમ શ્રદ્ધાવાન પુરુષોએ સમ્યક દ્રષ્ટિની વાત છે ને. હાજી. આત્માનું સમ્યક દર્શન યથાર્થ થયું છે એવા શ્રદ્ધાવાન પુરુષે સમ્યક જ્ઞાન આરાધવા યોગ્ય છે. એને સાચું જ્ઞાન સેવવા યોગ. છે. કેવું છે જ્ઞાન? યોગ કેવું છે જ્ઞાન? ભાષા જુઓ. જી હા. કેવું છે જ્ઞાન? શબ્દરૂપ છે, અર્થરૂપ છે. કહેવાની વાત છે ને અહીં. અને ઉભયથી પૂર્ણ છે. એને ગ્રંથ અર્થ ઉભય એનું અર્થ કીધું. એવું એને જ્ઞાન આરાધવું જોઈએ. એમ જેના શબ્દમાં ભૂલ ન હોય, એના અર્થમાં ભૂલ ન હોય, ઉભયમાં ભૂલ ન, એવું જ્ઞાન એને આરાધવું એમ કે છે. સમજાણું ખાય? કેવું છે જ્ઞાન? એટલે કે શબ્દરૂપ એમ જ્ઞાન એમ નહીં. એના જ્ઞાનમાં શબ્દરૂપ અર્થમાં વિરોધતા હોય નહીં. શબ્દમાં અશુદ્ધિ ન હોય, અર્થમાં ફેરફાર ન હોય, એવું જ્ઞાન એને આરાધવું. વ્યંજનાચાર જ્યાં માત્ર શબ્દના પાઠનનું જાણપણ હોય તેને વ્યંજનાથી શબ્દનો અર્થ કર્યો. પેલો શબ્દ છે ને, પેલો શબ્દ ગ્રંથ, ગ્રંથ એ ગ્રંથની વ્યાખ્યા કરી. વ્યંજનાચાર એ ગ્રંથનું જ્ઞાન કર્યું. ગ્રંથ એટલે શબ્દ, ગ્રંથ એટલે શબ્દ. જ્યાં માત્ર શબ્દના પાઠનું જ જાણપણ હોય, શબ્દના પાઠનું, તેને વ્યંજનાચાર કહીએ છીએ. એટલે કે એને ગ્રંથનું જ્ઞાન કહેવામાં, એને શબ્દનું જ્ઞાન કહેવામાં આવે છે. અર્થાચાર જ્યાં કેવળ અર્થ માત્રનું પ્રયોજન, શબ્દનું કીધું, શબ્દનો કેવળ એનો અર્થ, એ શબ્દનો અર્થ શું છે એવા અર્થ માત્રનું પ્રયોજન સહી જાણપણું હોય તેને અર્થાચાર કહીએ. શબ્દ જ્ઞાન, અર્થાચાર જ્ઞાન. શબ્દનું જ્ઞાન, અર્થનું જ્ઞાન. બરાબર. ઉભયાચાર જ્યાં શબ્દ અને અર્થ બંનેમાં સંપૂર્ણ જાણપણું હોય, બે આખું હોય, હરખું. શબ્દ પણ ચોખા અને અર્થ પણ ચોખા, તેને શબ્દાર્થ ઉભયપૂર્ણ કહીએ. ઘણા તેમ કે ન્યાયી પૂરું જે લોક શ્રેણીમાં ચડે એટલે એના બધું જ્ઞાન શબ્દને અર્થનું થઈ જ જાય એમ કહેતા. ખૂબ ન્યાય ક્યાં થયું? ન્યા અંદરમાં વસ્તુ જણાઈ ગઈ. એના શ્રેણી એટલી સ્થિરતા ચડ્યો અંદર. એને ક્યાં શબ્દ અર્થ જ્ઞાન? શબ્દ અર્થ હતા જ કે જ્ઞાન? આ તો વ્યવહારની વાત નીચે છે એની વાત કરે છે. આ ત્રણ અંગ કયા? શબ્દ, અર્થ અને ઉભય. વળી જ્ઞાન ક્યારે આરાધવું? વળી જ્ઞાન ક્યારે એટલે કાળ, કાળાચાર. કાળે જે કાળે જે જ્ઞાનનો વિચાર જોઈએ તે જ કરવો. તે કાળે જે જ્ઞાનનું આરાધન તે કાળે તે આરાધવું. સૂર્યોદય સવારમાં, સૂર્યોદય થવા પહેલા એક મુહૂર્ત ને પછી એક મુહૂર્ત. સૂર્યાસ્ત પહેલા એક મુહૂર્ત ને પછી બપોરે પણ 12 વાગ્યા પહેલા એક મુહૂર્ત, પછી એમ મધરાત પહેલા પછીનું મુહૂર્ત. મુહૂર્ત એટલે બે ઘડી. તે સંધ્યાકાળ છે તેને વર્જવો. તેને છોડીને, તે કાળ છોડીને બાકીના 4 ઉત્તમ કાળ, એટલે એના વિનાનો જે 4 કાળ બાકી રહ્યા એમાં પઠન પાઠનાદિ રૂપ સ્વાધ્યાય કરવો તેને કાળાચાર કહે. મરણ નો કાળ હોય તો એને અંતરમાં જવું. એને ક્યાં બહારની શું? સંધ્યાકાળ અંતરમાં ધ્યાન થાય છે કે નહીં? જ્ઞાનમાં અંતર ઉતરવું એ જ્ઞાન નું આરાધન. વ્યવહાર ક્યાં ગયો? વ્યવહાર હતો પેલી સંધ્યા કાળે એમ કે સ્વાધ્યાય કાળ નું હોય ને મારી મરવાનો કાળ હોય તો શું કરવું એમ કે છે. બરાબર. અહીં સ્વાધ્યાય ની સંધ્યા હોય અને અહીં મરનો કાળ હોય, શું કરવું એમ કે છે.
આત્મા અંદર સૂચિદાન સમ્યક દર્શન તો સહિતની વાત થાય. જી હા પછી એને એ વખતે આત્માને આરાધવો. બરાબર એ આત્મા ઉપર લક્ષ કરીને જ્ઞાયક સ્વરૂપમાં ધ્યાનમાં જે લીન થઈ ગયું એ જ્ઞાનનું આરાધન, આત્માનું આરાધન, જ્ઞાનનું આરાધન. બરાબર હા હા સમજાણું કાંઈ? એ અહીં તો જુદો પડેલો જાણ્યો છે એને જ્ઞાનનું આરાધનની વાત હાલે છે. બરાબર જેણે આત્માને રાગના વિકલ્પના તત્વ આશ્રવ તત્વથી તો ભિન્ન તત્વ છે. એ બધા ઘણાના એમ થઈ જાય કે જીવાદી શોધનનું તત્વની તો હું જીવાદીને અમે માનીએ છીએ તત્વ. શું જીવાદી નવ તત્વને માનીએ છીએ? ખાવામાં કહેતા કે બીજા બધા એમ કહેશો નવ તત્વ માનીએ છીએ. જીવ અને માનતા નથી. જીવને બીજા તત્વો સહિત ભેળવીને માનવો એ જીવને માનતો જ નથી. જી હા જીવને પુણ્યવાળો માનવો, પુણ્યની ક્રિયાવાળો માનવો, પુણ્યનો કરતા માનવો, પુણ્યથી લાભ માનવો એને જીવ માન્યો નથી. જીવ માન્યો નથી. હા હા શરીરની ક્રિયા થાય તો જીવને લાભ થાય એમ માન્યો એને જીવ તત્વ માન્યો અને અજીવ તત્વ એ માન્યું નથી. અજીવ તત્વ છે અજીવની પર્યાય છે. એનાથી બીજા તત્વને કઈ લાભ થાય ને એને ઠેકાને લાભ માને તો અજીવ નહીં જાણ્યો નથી. અને દયાદાન ભક્તિના પુણ્ય પરિણામ છે. એ પુણ્ય પરિણામ છે, ધર્મનું કારણ છે, સંવરણ તો એ પુણ્ય તત્વને એને જાણ્યું નથી. તેઓ પછી થઈ રહ્યો અજ્ઞાની છે તો અજ્ઞાની, આ ત્રણ દોષ વાળો છે, અજ્ઞાની છે. નિસંશય તો આવ્યું, નિસંશય આવ્યો નથી. વિપરીત બુદ્ધિ એ ઉભી છે કે આમ છે તો આમ છે થઈ. તમે અભવી છો કે નહીં? એ કેવડી જાણે. હવે કેવડી જાણે તો તમે એવડી શું હવે ઉભા થયા શાસ્ત્રોના નિર્ણય કરવા? દર્શન બીજી આવ્યા હતા નહીં આ કે આ તો ગુરુની વાણી છે, આ બીજાની કેવડી વાણી નથી. જીનવાણી નહીં, આ જીનવાણી નહીં. બહુ સારી વાત છે. ભવી ભવીનો નિર્ણય કરી શકો છો કે નહીં? ભવી કેવડી જાણે ભવીજી કેવડી જાણે તો ભવીની નજીક શંકા ભવી આવા અભવી અજીનવાણીનો નિર્ણય કરવા ઉભા થયા. નીતિનજી એ કઈ ખબર ન પડે આપણને. ભવી શું ભવિતા થઈ ગયું, ચોક્કસ થઈ ગયું કે હું ભવિ ભવીની શંકા છે અંદર. એટલે અનંત સંસાર છે ને કોઈ દી તૂટે નહીં એવું હોય છે એવી હજી અંદર દ્રષ્ટિ પડી છે. હવે એને ભવના અભાવ વાળા ભગવાન વિતરાગ ને સંતો એની એને ઓળખાણ હોય ત્રણકાળમાં બને. પછી પાછું ભયા કે પણ એ જણાય કીધું હજી આવી ગયો તમારું કર્મ હૃદય. હવે ધારણાની વાત કરો છો. હવે એમ જેમ પકડાવાય એટલે કાંઈ છે એમ થાય નહીં. અંદરનો જ્યાં નિર્ણય હજી નથી. હું તો ભવી છૌન ભવ નથી. ભવી છૌન ભવ નથી. આ વિના એનો નિર્ણય કર્યા વિના તને અંદર વિતરાગની વાણી નિર્ણય આવ્યો ક્યાંથી? સમજાય છે? સંશય 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 અને કે તમને સમ્યક દર્શન ભગવાન જાણે તો ભગવાન સંશય તો છે તને છે કે નહીં તને ખબર નથી. ભગવાન એમ જાણે છે કે એને નથી. એવા એ તો બીજી વાત છે. પ્રત્યક્ષ એની બધી પર્યાયો સહિતનું સંપૂર્ણપણું એનું કેવી જાણે સમજાય છે કાંઈ? ચારેય સંધ્યાકાળની છેલ્લી 2 ઘડીઓમાં એટલે બેન પહેલી પછી એમ લઈ ગયું. પહેલી પછી પેલા આવી ગયું છે એ ફેરી નાખ્યું છે. દીઘ હતો તો 2 આખું નાખવું જોઈએ. દીઘદા આમ આમ આકાશમાં અગ્નિ જેવું દેખાય ને, અગ્નિ જેવું અગ્નિ જાણ્યું હોય ને એ વખત સ્વાધ્યાય ન કરવી. તેની આ મૂળ સિદ્ધાંત ને કે છે સ્તોત્ર આરાધના ધર્મકથાદી ગ્રંથ વાંચી શકાય છે. એ કે છે દીઘદા ઉલ્કાપાત એવું આમ ઉલ્કાપાત બહુ પવનના ને વજ્રપાત વજ્ર જેવા અંદર પથરા પડતા મોટા. ઇન્દ્રધનુષ લ્યો એ વખતે પણ નો સ્વાધ્યાય કર્યું કે કાચબી થાય ને કાચબી ઇન્દ્રધનુષ ઇન્દ્રધનુષ કાચબી કર્યું. સૂર્યચંદ્ર ગ્રહણ
અરે તોફાન, મોટું તોફાન હોય ગામમાં, મહા તોફાન, મારી માણસોના સેંકડો કપાતા હોય, જી એ મોટું તોફાન હોય. ભૂકંપ હોય, જો ધરતીકંપ હોય. આદિ ઉત્પાતોના કાળે સિદ્ધાંત ગ્રંથોનું પઠન પાઠન વર્જિત છે. હા, સ્તોત્ર આરાધના કરવી એનું કરે, અથવા આરાધના ગ્રંથ હોય કોઈ એવા આરાધનાના ગ્રંથ હોય સાધારણ ધર્મ કથાદીના ગ્રંથ વાંચી શકાય છે. જી હા. ચોથો બોલશે એ જ્ઞાનનું આ રીતે વિનયપૂર્વક એનું આરાધન કરવું ખરેખર આ વિકલ્પ છે. એમાં કહ્યું છે 8 બોલમાં પ્રવચનતા, હું ખરેખર મારું આત્માનું સ્વરૂપ નથી, પણ જ્યાં સુધી હું પૂર્ણ ન થાઉં ત્યાં સુધી તારું નિમિત્ત પણ મને આવે છે. તે તમારા સારાથી પણ એમ ભાષા વ્યવહારની તેવી જ આવે. મારું સ્વરૂપ નથી મળે એનાથી સ્વરૂપ પમાય, એ તો પહેલુંથી નક્કી તો કે છે, પણ એવો વ્યવહાર આવ્યા વિના રહેતો નથી. એ વ્યવહાર અહીંયા સમજાવે છે. નિશ્ચયની દ્રષ્ટિ અને જ્ઞાન હોવા છતાં આવો વ્યવહાર હોય છે. એકલો આવો વ્યવહાર હોય એને તો આરાધન જ્ઞાનનું છે જ નહીં, કે જ્યાં સમ્યક દર્શન નથી એને પછી આ બધું ધ્યાન રાખે શાસ્ત્રના આવા બધા શબ્દો, એનું ઈ તો આરાધન છે જ નહીં. સમજાવવાનું કાંઈ? આમાં આ 4 સિવાય કીધું ને, પાછું થઈ ગયું. આ 4 ઘડી સિવાય અને આ દીકાળ સિવાય વચરો કાળ હોય મારું સિદ્ધાંત પસંદ કરવું, આવા કાળો ન કરવું. 4 સંધ્યાકાળ પહેલા મુહૂર્ત ને પછી મુહૂર્ત એમાં ન કરવું, અને આવા થાય એમાં દીગદા ઉદકાપાત એ વખતે પણ શાસ્ત્ર સમય સારાદી સિદ્ધાંતો ઊંચા છે ને નવા છે. સ્તોત્ર આરાધના એવા હોય ગ્રંથો, ભાવનાના ગ્રંથો લખેલા હોય, ધર્મકથાદીના વાંચવા. વિનયાચાર, કેવી રીતે જ્ઞાન આરાધવું? નમ્રતાયુક્ત થવું ને ઉદ્ધત ન થવું. શાસ્ત્ર વાંચતા, વિચારતા, સ્વાધ્યાય કરતા નમ્રતા પણ હોય, નરમાશ હોય. ભગવાન આમ કે છે, ભગવાનનું આમ કથન છે, ભગવાન આમ ફરમાવે છે, એમ બહુ એનો વિનય હોવો જોઈએ. દેવગુરુ શાસ્ત્રનો પણ વિનયપૂર્વક આરાધવું, ઉદ્ધત ન થવું. અમે આમ કહીએ છીએ, અમે આમ જાણીએ છીએ, એમ ન કરવું. ભગવાન સંતો મુનિઓ આમ કહે છે, આમ માર્ગ છે, એમ પોતે નમ્રતાપૂર્વક વિનયથી વાંચનમાં નમ્રતા રાખે. સમજાણું કાંઈ? ઉપધાન આચાર બોલે કેવું જ્ઞાન આરાધવું? ધારણા સહિત, જ્ઞાનને ભૂલવું નહીં. જે જાણ્યું છે તેને ભૂલવું નહીં. ઉપધાન સહિત જ્ઞાનનું આરાધન કરવું. ફરીને વધારે શબ્દ નાખ્યો હોય, કદાચ બીજો થતો હતો. ઉપધાન સહિત જ્ઞાનનું આરાધન કરવું તે છઠ્ઠું સમજાવો. બહુમાન આચાર, કેવું છે જ્ઞાન? બહુમાન એનમ સમનિતમ, જ્ઞાનનો, પુસ્તકનો, શાસ્ત્રનો વિનય કરવો. દેખો વ્યવહાર છે ને, વ્યવહાર. પુસ્તક શાસ્ત્રનો, શીખવનારનો ખૂબ આદર કરવો, તે સહિત જ્ઞાનનું આરાધન એ હાથમાં કહેવામાં આવે. એક બાજુ કે વિતરાગની દિવ ધ્વનિ પણ આત્માના જ્ઞાનમાં કારણ નથી. વિતરાગની દિવ ધ્વનિથી પણ આત્માનું જ્ઞાન થતું નથી. એ વસ્તુ નિશ્ચય, આ તો વ્યવહારની વાત. દિવ ધ્વનિ પણ પર વસ્તુ છે, એમને પરમાત્મ પ્રકાશમાં આવ્યું છે. મુનિઓના કહેલા શાસ્ત્રો, મુનિઓએ કે દિવ ધ્વનિ દેવે કહેલા,
એનાથી આત્માને જ્ઞાન થતું. જ્ઞાન આત્માનું આત્માથી થાય છે. બરાબર. અંતર સ્વરૂપના જ્ઞાનથી જ્ઞાન થાય છે. પણ જ્યાં વ્યવહારની વાત કરે તો વ્યવહાર એવો છે એવું એને જણાવે. એને જાણવો જોઈએ. તે પ્રકારે એમાં શુદ્ધિ પણ રાખવી. સમજાણું? વ્રત પોતે એક નિશ્ચય કે વ્રત છે કર્મના ઉદય વાળું છે. માટે જ્ઞાની એને ઈચ્છે જ નહીં. કારણ કે કર્મના નિમિત્તથી વ્રતનો વિકલ્પ ઉઠે છે. વ્રતનો ઝેર છે. અને કર્મના સંગવાળી જે ભાવ દિશા તેને સંકિતી તો નથી. કારણ કે ભાવ છે વિકલ્પ શુભ ભાવ છે. ઈજતો નથી. સમ્યક દ્રષ્ટિ વ્રતના ભાવને ઈજતો નથી. કારણ કે રાગ છે. કડક વાયુ પંચાયતમાં તો જાણો. છતાં જયારે વ્યવહારની વાત આવે ત્યારે કે એને પંચમહાવર્ત ચોખ્ખા હોવા જોઈએ. એને અતિચાર લગાડવો નહીં. દોષ લાગે તો એને પ્રાયશ્ચિત લેવું. વ્યવહાર લખ જે રહે તેના ભેદ અનેક. પરમાર્થ બળ જે કહે તે રંજે એક તંત્ર. ભગવાન આત્મા વ્યવહારને કાળે વ્યવહાર જેવો છે એવું એને સમજાવે છે. કે છે પુસ્તક એટલે શાસ્ત્રનો શીખવનારનો ખૂબ આદર કરવો. તે છે જ્ઞાનનું આરાધન. એ હાથનું જ્ઞાનના આરાધનનું સમ્યક દર્શન સહિતનું વ્યવહાર જ્ઞાનનું આરાધનની વ્યાખ્યા ચાલે છે. અનિર્વાચાર વળી કેવું જ્ઞાન? જે શાસ્ત્ર તથા ગુરુથી પોતાને જ્ઞાન થયું છે તેને છુપાવવા નહીં. સમજાણું? મૈસારાદી શાસ્ત્ર નિમિત્ત થયું હોય અને પોતે બીજાને નિમિત્ત કરીને બીજાને બતાવે. કારણ કે એમાંથી પાછું પોતાને માન જાય કે આમાં હોય માન થઈ રહ્યું. બધું તો મારી મળે ફલાણા શાસ્ત્રમાંથી આવડે. સમજાણું? ચોર છે. જે શાસ્ત્ર તથા ગુરુથી પોતાને જ્ઞાન થયું છે તેને છુપાવવા નહીં. સમજાવવામાં આ આઠ અંગ સમ્યક જ્ઞાન વિનયના છે. આ આઠ અંગ સમ્યક જ્ઞાન ના વિનયના છે. બહુ માનમાં આ રીતે સમ્યક જ્ઞાન અંગીકાર કરવું. લે જ્ઞાન આરાધ્યમ છે ને છેલ્લું. એમ શ્રીમદ અમૃતચંદ્ર સુઈ મહાદિગંબર સંત મુનિ હતા. વિરચિત પુરુષાર્થ ઉપાય જેનું બીજું નામ જીન પ્રવચન રસકોશ છે. જીન પ્રવચન રસકોશ છે. જીન પ્રવચનના રસનો ભંડાર. જીન વિતરાગના પ્રવચનના રસનો મર્મનો ભંડાર છે. સમજાણું? એમાં સમ્યક જ્ઞાન વર્ણ નામનો બીજો અધિકાર પૂર્વક છે. બહુ વાતા થોડી હતી. 31, 32, 36, 6 હતી. સમ્યક જ્ઞાનની 6 નહીં, ઓલી 30 સુધી થઈ. 6 ગાથામાં પૂરું કરી દીધું. હવે 37મી ગાથા 37. સમ્યક જ્ઞાન અંગીકાર કર્યા પછી ધર્માત્મા પુરુષે શું કરવું? આમ જ્ઞાન આરાધન કરી પછી એને શું કરવું એમ કે છે. પાદરો એમને વ્રત લઈ લેવાનું એમ નહીં. એ દિવસનજી ક્યાં બળવાન જ્ઞાન હોય? ધૂળનું સમ્યક દર્શન બળવાન જ્ઞાન હોય નહીં. સમ્યક દર્શનનું આરાધન કર્યું પછી સમ્યકનું આરાધન કર્યું પછી એને સમ્યક ચારિત્રનું આરાધન કરવું એમ છે. આ પુરુષાર્થ ઉપાય ચરણાન યોગનો ગ્રંથ છે. એ ક્રમ હે. ચારિત્ર હોય ક્યાંથી? ચારિત્ર કેવું કોને? જેમાં રમવું છે, જેમાં ચરવું એટલે રમવું. એ ચીજ શું છે એ પ્રત્યેકના જ્ઞાનમાં આવી નથી. ચારિત્ર આવ્યું ક્યાંથી? જાણવું? જે ઘર જ જોયું નથી પછી ઘરમાં રહેજો અહીં ઠરીને ત્યાં લીન લગાડીને, પણ ઘરની જ ખબર નથી ક્યાં લીન લગાડવી. એમ આત્મા
શુદ્ધ ચૈતન વસ્તુ જ્ઞાયક પ્રભુ આત્મા એ જ્યાં પ્રતિ તને જ્ઞાનમાં અભાષ્યો નથી તો ઠરવું એને ક્યાંથી આવે? તો સમજાણું કાંઈ સમ્યક જ્ઞાન અંગીકાર કર્યા પછી એમ છે ને, સમ્યક દર્શન અંગીકાર કર્યા પછી સમ્યક જ્ઞાન આરાધન, સમ્યક જ્ઞાન અંગીકાર કર્યા પછી ધર્માત્મા પુરુષોએ શું કરવું એમ વાત છે. સમ્યક દ્રષ્ટિએ શું કરવું સમ્યક જ્ઞાન પછી એમ છે. અજ્ઞાનીએ શું કરવું એ તો અજ્ઞાની અનાદિથી કરતો આવે છે, એને શું કરવું પ્રશ્ન ક્યાં? તો સમજાવવાનું કાંઈ શાસિત ઉપાય પણ વિદુષામ લીટોમાંથી કહીએ છીએ હર્ષપૂર છે. વિગલિત દર્શન મોહે જો મેળવીને પાછું હારી સમમ જસ જ્ઞાન વિદિત તત્વાર્થે નિત્યંપી નિકંપે આવ્યું ત્રીજું હોય સમ્યક ચારિત્રમ આલમ્યમ. જેમણે દર્શન મોહનો નાશ કર્યો છે, જેમણે દર્શન મોહનો નાશ કરીને સમ્યક દર્શન પ્રગટ કર્યું છે એમ કે છે. વિગલિત દર્શન મોહ, વિગલિત વિશેષણ ગળી ગયું છે, નાશ થઈ ગયો છે દર્શન મોહ. એમને સમંજસ જ્ઞાન વિદિત તત્વાર્થી સમ્યક જ્ઞાન વળી જેમણે તત્વાર જાણ્યા છે, પાછું જેમણે દર્શન મોહનો નાશ કર્યો છે એક, અને સમ્યક જ્ઞાન વળી જેમણે તત્વાર જાણ્યા છે એમ બે. જે સદાકાળ અકંપ દ્રઢ ચિત્ત વાળા છે, હવે સ્થિરતા માટે ચારિત્ર માટે દામા ડોળ વૃત્તિ હોય એમની દ્રઢ ચિત્ત વાળા છે, એવા પુરુષો દ્વારા સમ્યક ચારિત્ર અવલંબન કરવા યોગ છે. એવા પુરુષો દ્વારા સમ્યક ચારિત્ર અંગીકાર કરવા કોક અવલંબન કરવા યોગ, આવા પુરુષો દ્વારા વાત છે. સમજાણું કાંઈ? કે અમારે દેવગુરુ શાસ્ત્ર શ્રદ્ધા છે, ધમકી તો છે જ હવે અમારે થઈ જાઓ. જ્ઞાન તો સ્વાધ્યાય કરી છે, આ જ્ઞાનનું આરાધન કરી એટલે હવે અમારા વ્રત લેવાય, મારું ચારિત્ર ફારિત્ર નથી. જેમાં વિકલ્પનું પણ કર્તવ્ય નથી એવી દ્રષ્ટિ થયા પછી એવો વિકલ્પ આવે વ્રતનો, એને પણ જાણનાર રહી મારું કર્તવ્ય છે એમ ન માને. સમજાણું કાંઈ? આવ્યું છે ને પ્રવચન સાર નથી આવ્યું નહીં, પેલું નહીં પ્રવચન સાર માં કેવું બને ગાતા નહીં શું આવ્યું છે ને એવું. સમ્યક દ્રષ્ટિ જીવ પોતાના સ્વરૂપને જાણે છે, અનુભવે છે, અને સમસ્ત વ્યવહાર ભાવોથી પોતાને ભિન્ન જાણે છે. વિકલ્પ આદિ ઉઠે એ બધા વ્યવહાર ભાવથી આત્માને ભિન્ન જાણે છે ને. ઓલા બંધુ વર્ગની રજા લીધી કે આ બધું શું કે બધું જાણે છે ભિન્ન પહેલે દ્રષ્ટિમાંથી. જ્યારથી તેને સ્વપરના વિવેકરૂપ ભેદ વિજ્ઞાન પ્રગટ થયું હતું ત્યારથી તે સકળ વિભાવ ભાવનો ત્યાગ કરી ચુક્યો છે. વિભાવ ભાવ મારા નથી, પુણ્ય વિકલ્પ વ્રતનો વિકલ્પ ઉઠે મારો નથી એમ જ્યારથી સ્વ પરનું ભેદ વિજ્ઞાન પ્રગટ થયું છે, સ્વ એટલે જ્ઞાયક ભાવ, પર એટલે વિકલ્પ આદિ પર, એ બધાથી ભિન્ન ભેદ જ્ઞાન પ્રગટ થયું છે, ત્યારથી તે સકળ વિભાવ ભાવનો ત્યાગ કરી ચૂક્યો છે. શેમાં? એ દર્શનમાં શ્રદ્ધામાં આદર હવે છે, વિભાવનો આદર નથી, વિકલ્પનો આદર નથી, વ્રતનો વિકલ્પ આવે એનો પણ આદર. અને ત્યારથી જ એને ટંકુત કરીને નિજ ભાવ અંગીકાર કર્યો છે, વિભાવનો ત્યાગ ને સ્વભાવનો આદર. તેથી તેને નથી કઈ ત્યાગવાનું રહ્યું કે નથી કઈ ગ્રહવાનું અંગીકાર કરવાનું રહ્યું. ઠીક દેવચંદજી સમજે? સમ્યક દર્શન પછી કઈ નથી ત્યાગવાનું, કઈ નથી ગ્રહવાનું. જોવું ભાષા જો અહીં પર સમ્યક દર્શન પછી સમ્યક જ્ઞાન અંગીકાર કરવું, પછી ચારિત્ર અંગીકાર કરવું, એ બધા વ્યવહારના અધિકાર જ્ઞાન કરાવે છે.
ભારી વાત. ભારી કોઈ થાય નહીં. તેથી તેને નથી કંઈ ત્યાગવાનું રહ્યું કે નથી કંઈ ગ્રહવાનું અંગીકારનું રહ્યું. સ્વભાવ દ્રષ્ટિની અપેક્ષાએ આમ હોવા છતાં, સ્વભાવ દ્રષ્ટિની અપેક્ષાએ આમ હોવા છતાં, હવે આ વાત આવી વાળી પર્યાયમાંથી પૂર્વત કર્મોના ઉદયના નિમિત્તે અનેક પ્રકારના વિભાવ ભાવ રૂપે પરિણમન છે. પર્યાયમાં વિકારનું પરિણમન છે. દ્રષ્ટિમાં વિભાવનો ત્યાગ છે, સ્વભાવનો આદર છે, સ્વપરનું ભેદ પ્રગટ્યું છે. છતાં તે તો અંતર વિભાવના ત્યાગ ગ્રહણથી તો રહિત જ છે. બરાબર. સમજાણું કાંઈ? પણ પર્યાયમાં પૂર્વકર્મના બંધના નિમિત્તે અનેક પ્રકારના વિકાર પર્યાયો છે. એ વિભાવ પરિણતિ હવે જુઓ ખૂબી જી હા. વિકાર અવસ્થા નહીં છૂટતી દીખીને કે આકુળ વ્યાકુળ પણ થતો નથી. જી હા. સમ્યક દ્રષ્ટિ આત્માનું ન્યાય ભાવનું ભાન છે. વિભાવ ભાવ આદિ ગ્રહણ ત્યાગ રહિત જ થઈ ગયો છે. ગ્રહણ નથી, સ્વરૂપને ગ્રહણ આવી ગયો તો પરનો ત્યાગ જ થઈ ગયો છે. જી હા. પણ વિકારી અવસ્થા થાય તેને દેખીને આકુળતા વ્યાકુળ પણ થતો નથી. આ કેમ કે એ ભૂમિકા એવું હોય જાણીને આકુળ વ્યાકુળ થતો નથી. તેમજ સમસ્ત વિભાવ પરિણતિને ટાળવાનો પુરુષાર્થ કર્યા વિના પણ રહેતો નથી. સમજાણું કાંઈ? સ્વભાવ શુદ્ધ ચૈતન એને અંગીકાર કર્યો છે દ્રષ્ટિમાં, જ્ઞાનમાં. પાપના વિકલ્પથી માંડી બધો વિભાવ જેને દ્રષ્ટિમાં ત્યાગ પણ જ વર્તે છે, દ્રષ્ટિમાં અભાવ પણ જ વર્તે છે. પણ એ સ્વભાવ દ્રષ્ટિની વાત કરી. પણ પર્યાયમાં જ્યાં સુધી પૂર્વકર્મના નિમિત્તમાં જોડાતા જે કંઈ વિકલ્પાદી થાય છે એવા વ્યવહારને દેખી આકુળ થતો નથી. તેમ તે વિભાવ પરિણતિને ટાળવાનો કેમ કે સ્વભાવ તરફનું સાવધાની છે. એટલે વ્યવહારનો અભાવ કરવા કર્યા વિના પણ રહેતો, સ્વભાવ તરફ પુરુષાર્થ કર્યા વિના રહેતો નથી એમ કે છે. હોય તેની આકુળતા નથી અને સ્વભાવનો પુરુષાર્થ કર્યા વિના રહેતો એમ કે છે. કેટલું સરસ લખ્યું છે. આ ચરણાની યોગનો કથન છે. એમાં લખ્યું છે. હા, એ પંડિત જેમ ચરણાની યોગમાં ઊંઘે છે એમ. સકલ વિભાવ પરિણતિ રહી સ્વભાવ દ્રષ્ટિના જોરૂપ પુરુષાર્થી સકલ વિભાવ અવસ્થાના રહિત સ્વભાવ દ્રષ્ટિના જોરૂપ પુરુષાર્થી પાસે ગુણસ્થાનોની પરિપાટીના સામાન્ય ક્રમ અનુસાર તેને પહેલા અશુભ પરિણતિનો હાનિ થાય છે એટલે પર્યાયની અપેક્ષા. પછી ધીમે ધીમે શુભ પરિણતિ પણ છૂટતી જાય. આમ હોવાથી શુભ રાગના ઉદયની ભૂમિકામાં ગ્રહવાસનો અને કુટુંબનો ત્યાગી થઈ વ્યવહાર રત્ન સ્વરૂપ પંચાચાર અંગીકાર કરે છે. જો કે જ્ઞાન ભાવથી તે સમસ્ત શુભાશુભ ક્રિયાઓનો ત્યાગી છે. તો પણ પર્યાયમાં શુભ રાગ નહીં છૂટતો હોવાથી તે પૂર્વથી પંચાચારને ગ્રહણ કરે છે એમ કહેવામાં આવે છે. એટલું સરસ લખ્યું ચૈતન્ય પંડિત લખ્યું છે. સમજાણું? બસ એ બેની ગાતા. અરે શાંતિથી સચને શોધવા જાય તો એને સચ મળી રહે. લખાણમાં, શાસ્ત્રમાં જ્યાં જોવે ત્યાં સત્ય જ મૂક્યું છે. પોતાની દ્રષ્ટિ એ શાસ્ત્રને કરવા જાય તેમ ન બને. શાસ્ત્રને શું કહેવું છે એ રીતની દ્રષ્ટિ કરે તો એને સચ મળે. કે છે જેમને દર્શનમોહનો નાશ કર્યો છે આ સર્પ એમ સમ્યક ચારિત્ર થવા પહેલા આ સર્પ સમ્યક ચારિત્ર अंगीकार अवलंबन કર્યા પહેલા આ शर्त शर्त क्या कहते हैं? शर्त नहीं समझते हैं? जवाबदारी
शब्द ही क्या कहते हैं? शर्त कहते हैं, बस शर्त। और सम्यक જ્ઞાન વળી જેમણે તત્વાર્થ જાણ્યા છે પાછા એમ જે સદાકાળ પાછો દ્રઢચિત વાળો છે એમ નહીં આમ થઈ જાય કે લીશું મૂકશું છોડશું એમ નહીં. હા, એવા પુરુષો દ્વારા સમ્યક ચારિત્ર અવલંબનનો અંગીકાર કરવા યોગ છે. એમ કે મનમાં એટલી ઓલી હોય કે અંગીકાર કરવો એ છૂટે નહીં. આ તો આવું થાય છે એટલે શું વળી એવું થાય છે છોડી દઈશું એમ ન ચિત્ત એમ કે છે. જેવા છેટકા ભાવ એમાં કોઈ વખતે ગ્રહણ કરીને તું છોડી દઈએ બધું એવું ચિત્ત ન હોય એનું એમ કે છે. પ્રતિજ્ઞા તોડવી ભાંગવી તો જેને રમત છે એમ આવે છે ને પુરુષાર્થ તોડમાં જેને પ્રતિજ્ઞા લેવી ને તોડવી તો રમતું થઈ ગઈ છે એ માણસ લાયક નથી આવે છે ટોડરમલજીમાં આવે બહુ ટોડરમલજી તો નાખ્યું મારે એક બોલને વીણીને નાખ્યા છે. વીણીને સમજતા ચૂંટ કર ટીકા સમ્યક ચારિત્ર આલમ્યમ છેલ્લો શબ્દ પહેલો મૂક્યો. સમ્યક ચારિત્ર અંગીકાર કરવું ને આલમનની વ્યાખ્યાનો અંગીકાર કરવું કહ્યું. કેવા જીવોએ સમ્યક ચારિત્ર અંગીકાર કરવું? કેવા જીવોએ સમ્યક ચારિત્ર અંગીકાર કરવું? અણુવ્રત કે મહાવ્રત સાવકના વિગલિત દર્શન મોહે જેમના દર્શન મોહનો નાશ થયો છે અને દર્શન મોહના નાશથી જે તત્વ શ્રદ્ધાની થયા છે નાશ થયો નાસ્તિથી કહ્યું એટલે અસ્થિથી કહ્યું. કુંકુ શાસ્ત્ર છે એટલે એમ કે દર્શન નાશ થયો. નાશ એટલે તત્વ શ્રદ્ધાનું યથાર્થ ભાન પ્રગટ્યું છે. ભેદ જ્ઞાન યથાર્થ થયું છે. તત્વ શ્રદ્ધાની બરાબર થયા છે. બહુ વચન વાપર્યું સમજણ. વળી કેવા છે? સમંજસ જ્ઞાન વિવિધ તત્વાર્થી જેમણે સમ્યક જ્ઞાનથી પેલા સંશય રહિત વિભ્રમ રહિત રહિત એવા જ્ઞાનથી જેણે તત્વાર્થ જાણ્યા છે એવા જેણે તત્વાર્થ જાણ્યા છે જેમણે સમ્યક જ્ઞાનથી તત્વાર્થ જાણ્યા છે. વળી કેવા છે? ધારણ કરેલા આચરણમાં નિરંતર નિષ્કંપ રહે. ધાર્ય છે પછી એમાં થોડી દિવસ મૂકશો એમ નહીં, લથડ પથડ નિત્યમપી નિષ્કંપ. ચારિત્ર અંગીકાર કરનારની ભૂમિકા આવી હોય છે એમ કે છે. ધારણ કરેલા આચરણમાં નિરંતર નિષ્કંપ છે. ગ્રહણ કરેલા આચરણને કોઈ પણ રીતે છોડતા એવા જીવોએ સમ્યક ચારિત્ર અંગીકાર કરવું છે. એવા જીવોએ સમ્યક ચારિત્ર અવલંબવું એટલે અંગીકાર કરવો. ભાવાર્થ પહેલા સમ્યક દ્રષ્ટિ થઈને સમ્યક જ્ઞાની થાય. પહેલા સમ્યક દ્રષ્ટિ થઈને સમ્યક જ્ઞાની થાય અને પછી નિશ્ચળ વૃત્તિ ધારણ કરીને નિશ્ચળ ચળેની વૃત્તિ ધારણ કરીને સમ્યક ચારિત્ર અંગીકાર કરવાનું કારણ કહે છે. આડત્રી થઈ નહીં સમ્યક વ્યપદેશમ ચારિત્રમ અજ્ઞાન પૂર્વકમ લભતે જ્ઞાનાનંતરમ ઉક્તમ ચારિત્રારાધનમ તસ્માત. કેમ ચારિત્રને જ્ઞાન પછી કહ્યું? અજ્ઞાન સહિતનું ચારિત્ર સમ્યક નામ પામતું નથી. વ્રત આદિ લીધા હોય પણ મિથ્યા દ્રષ્ટિ છે તેને વ્યવહાર ચારિત્ર પણ નામ પામતું. અજ્ઞાન સહિતનું ચારિત્ર એટલે વિકલ્પો વ્રતના હોય એ ચારિત્ર તો કીધું ને એમ કે અજ્ઞાન સહિતનું ચારિત્ર તો કીધું ને ચારિત્ર એટલે આચરણ રાગની મનતા હોય પણ જ્યાં મિથ્યા દર્શન સલ છે જે રાગથી ભીન પડ્યો નથી તેના રાગનું વ્યવહાર આચરણ પણ એને હોઈ શકે નહીં. સમજાણું કાંઈ?
અજ્ઞાન સહિતનું ચારિત્રથી તો કોઈ એમ કહે કે અમે અજ્ઞાની છીએ, અમે તો ચારિત્ર લીધા સાથે જ્ઞાની જ છીએ, સમ્યક દર્શની જ છીએ, એમ કે ને? જી હા. બસ અજ્ઞાન સહિતનું ચારિત્ર. સમ્યક આત્મા રાગથી ભિન્ન પડ્યા વિના, કારણ તત્વાર્થ છે ને, તો આશ્રવ તત્વથી આત્મજ્ઞાન આત્મતત્વ ભિન્ન પડ્યા વિના યથાર્થ તત્વની પ્રતીત નથી, ત્યાં યથાર્થ તત્વનું જ્ઞાન નથી, એવા અજ્ઞાનીઓને ચારિત્ર હોઈ શકે નહીં. જાણો એમ કે પુણ્ય પરિણામ કરવા જેવા છે, એ વ્રત કરતા કરતા વિકલ્પ કરતા કરતા કલ્યાણ થશે. એને રાગ રહિત આત્મા ભિન્ન છે એવી પ્રતીતનું ભાન નથી. ભાન વિનાના એ વ્રત લઈને બેઠા કે છે કે વ્રત હોતા એ મહિરામજી. જ્ઞાન સહિતનું ચારિત્ર સમ્યક નામ પામતું, જેવું સમ્યક નામ પામતું નિમિત્યા ચારિત્ર કહેવાય. માટે જ્ઞાનાનંતરમ જોયું, સમ્યક જ્ઞાન પછી એમ જ્ઞાનાનંતરમ, સમ્યક દર્શન પછી એમ આવ્યું હતું, સમ્યક દર્શન અનંતરમ જ્ઞાન આવ્યું હતું, અને જ્ઞાનાનંતરમ સમ્યક ચારિત્રમાં એમ આવે છે. જાણો અંતર શબ્દ આવ્યો હતો સમ્યક દર્શનમાં, ગાથામાં છે સમ્યક દર્શન અનંતરમ એમ આવ્યું, સમ્યક જ્ઞાન અનંતરમ 33. સમ્યક અનંતરમ તસ્માત, એ શબ્દ એ જ હતા. તસ્માત એ અહીં પણ એમ છે, જો તસ્માત સમ્યક જ્ઞાનમ કાર્યમ સમ્યક કારણ વદંતી જના જ્ઞાન આરાધન ઇષ્ટમ સમ્યક અનંતરમ તસ્માત, તે કારણે સમ્યક દર્શન પછી તેણે જ્ઞાનનું આરાધન કર્મ. અહીં પણ કહે છે કે સમ્યક જ્ઞાન પછી, સમ્યક દર્શન પછી સમ્યક જ્ઞાનનું આરાધન, સમ્યક જ્ઞાનના આરાધન પછી એને ચારિત્રનું આરાધન કરવું. કેવા ક્રમ તો બહુ સરસ મૂક્યો છે, શરણાનું યુગ છે છતાં આ પછી બધી વાતો લેશે વ્રતની ને આમ શ્રાવકના આમ અતિચાર. માટે સમ્યક જ્ઞાન પછી ચારિત્રનું આરાધન ઉત્તમ. ઉત્તમ નામ કયું? અજ્ઞાન પૂર્વક ચારિત્રમ સમ્યક ઉપદેશમ નહીં લભતી, જેની પૂર્વે અજ્ઞાન ભાવ છે, વ્રત લીધા પણ અજ્ઞાન ભાવ છે, વ્રત પહેલા અજ્ઞાન ભાવ એને પીડ્યો છે આખો મિથ્યાર્થ ભાવ, તેનું ચારિત્ર સમ્યક નામ પામતું નથી, મિથ્યા ચારિત્ર નામ પામે છે. બાળ ચારિત્ર અને બાળ વ્રત કહેવામાં. સમ્યક દર્શન વિનાના વ્રત આદિ તેને બાળ વ્રત ને બાળ તપ, મૂર્ખાએ ભરેલા વ્રત ને મૂર્ખાએ ભરેલા તપ. બરાબર સમજાણું કાંઈ? જેની પૂર્વે અજ્ઞાન ભાવ છે તેનું ચારિત્ર સાચું નામ સમ્યક પામતું નથી. પહેલા જો સમ્યક જ્ઞાન ન હોય અને પાપ ક્રિયાનો ત્યાગ કરી ચારિત્ર ભાર ધારણ કરે, ભાષા જુઓ એને દેખો આવે છે ખરું, ભાર નથી ચારિત્ર ભાવ કરનાર ને પાપનો બોજો કરે છે. સૂત્રની ભારતીય કહ્યું છે ચારિત્ર ભાવ ના આવે છે. ભાર એટલે અંદર યથાર્થ પુરુષાર્થની ગતિ છે, ત્યાં ઓલામાં ભાર બોજો છે. સમ્યક દર્શન જ્ઞાન વિના પાપનો ત્યાગનો બોજો છે, અને ભાવો શીર કે બોજો છે, સહજ પણ આવ્યું નથી. 5 મહાવ્રતાદિનો બોજો છે અજ્ઞાનીને, ભાર છે. સહજ આનંદ સ્વરૂપની જ્યાં દશા પ્રગટી નથી એવા અજ્ઞાનીને પંચમહાવ્રતાદિના પરિણામ બોજો ભાર છે. પાપ ક્રિયાનો ત્યાગ કરી ચારિત્ર ભાર વહેનાર જોયો, પાપ ક્રિયાનો ત્યાગ કર્યો પણ પુણ્ય ભાવનો ધારણ કર્યા છે. પુણ્ય ભાવ જ એને ધારણ કર્યા, ઓલો વસ્તુ પુણ્યથી ભિન્ન છે એમ તો ભાન. પુણ્યના વિકલ્પથી ભગવાન આત્મા જુદો છે એવી દર્શનને જ્ઞાન થયા નથી. એથી એને પાપ ક્રિયાના ત્યાગથી કરી ચારિત્ર એટલે શુભ ભાવ રૂપી ભાર ધારણ કરે. ભાર ધારણ બોજો. કેમ મરતા સુધી નભાવું બોજો બોજો થઈ જાય. હાય હાય હવે આ બહારમાં આ બધું થાય નહીં. એક વાર આ લેવાય, 2 વાર લેવાય નહીં, 1 વાર પાણી પીવાય, 2 વાર પાણી પીવાય નહીં. જાણે
સમ્યક દર્શન જ્ઞાન મળે અને આ પાપના ત્યાગના પરિણામ જો આ એક શુભ ભાવ આવ્યો, બોજો થઈ ગયો, એનો કેમ અભાવ થવો? આ બધા હવે મળતા સુધી કેમ કરશું? નિષ્કંપ હોય ને, આ તો પહેલેથી વસ્તુ દર્શન નથી ત્યાં નિષ્કંપ ક્યાંથી રહ્યું? હે પહેલા સમ્યક જ્ઞાન ન હોય અને પાપ ક્રિયાનો ત્યાગ કરી તે ચારી સમ્યક નામ પામતું તેને સમ્યક ચારિત્ર કહેતા અને મિથ્યા ચારિત્ર કહે છે. એ ભલે 5 મહાવર્તના પરિણામ હોય, 6 મૂળગુણના વિકલ્પ હોય, ચોખા હો, ગોટાળા વાળા છે એની તો વાત નથી. એને માટે કરીને હાર લે, ચોખા બનાવી લે, અરે હા 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 હા, એ તો એના વ્યવહારના નિશ્ચય વિનાનો વ્યવહાર, એકલો એ વ્યવહાર અપાતો નથી. દ્રવ્ય લિંગે હાથું હા ચારિત્ર હે ક્યાં? દર્શન ન મળે ને ચારિત્ર ક્યાં થઈ? એ જ કે સમ્યક ચારિત્ર નામ પામતું નથી. જેમ જાણ્યા વિના ઔષધિનું સેવન કરે, ઓળખ્યા વિના ખાય, પાદરું કઈક છે ઔષધિ ઠીક છે, નાથ મોટામાં મરણાદ પામે, મરી જાય. હા તો હવે ક્યાંની ધૂળમાં અહીં તો જાણ્યા વિના ઔષધિનું સેવન કે મરણ પામે, એક જ વાત. તેમ જ્ઞાન સંજીવની આવે છે ને, જ્ઞાન વિના ચારિત્રનું સેવન સંસાર વધારે છે. એ આત્મદર્શન ને આત્મજ્ઞાન વિનાના વ્રત એટલી ચારિત્ર, એ સેવન સંસાર વધારે છે. મિથ્યાત્વને વધારી પુષ્ટિ કરીને સંસાર વધે છે. નિરોધની નજીક જાય છે. સમ્યક દર્શન વિના સમ્યક જ્ઞાન નહીં, સમ્યક જ્ઞાન વિના ચારિત્ર નહીં. તો જ્ઞાન વિના ચારિત્રનું સેવન એટલે વ્રત પાળના, પંચમહાવર્તના આ 22 મૂળ ગુણો, એ બધું સંસાર વધારે છે. જીવ વિનાના મૃત શરીરમાં ઇન્દ્રિયના આકાર શાકામના, મળદામાં ઇન્દ્રિયનો આકાર બરાબર હરખો, આંખોમાં હરખી. જીવ વિનાનું એમ ચૈતનના સમ્યક દર્શન જ્ઞાન વિનાના જીવી છે, એના વિના વ્રત શું કામ? તેમ જ્ઞાન વિના શરીરનો વેશ ક્રિયાકાંડના સાધનથી સદુપયોગની પ્રાપ્તિ થતી નથી. અંતરના સમ્યક દર્શન જ્ઞાન વિના શરીરનો વેશ નગ્ન કર્યો, ક્રિયાકાંડ શુભ રાગ વિકલ્પ, એના સાધનથી સદુપયોગની પ્રાપ્તિ થતી. માટે સમ્યક જ્ઞાન મેળવ્યા પછી ચારિત્રનું આરાધન કહી લો, અને સમ્યક જ્ઞાન કર્યા પછી ચારિત્રનું આરાધન લેવું એના પહેલા હોઈ શકે. यह स्वर्णपुरी अति पावन है, यह स्वर्णपुरी अति पावन है.